જે રીતે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 10 લોકોના મૃત્યુ પામે એના જવાબદાર રાજ્યના ગૃહમંત્રી છે. એમના નેજા હેઠળની આ પોલીસ ગુજરાતની છેક ભાવનગર સુધી દારૂ કઈ રીતે પહોંચ્યો, ડુપ્લિકેટ ફેક્ટરી બનાવી અને 10 લોકોની હત્યા કરી માત્ર હપ્તાખોરી માટે. છેક નાના અધિકારીથી લઈને છેક સવિન સંકુલમાં બેઠેલા મંત્રી સુધી હપ્તા ખાવા માટે કરીને હત્યાકાંડ કરવામાં આવ્યો છે. અત્યારે ગલીએ ગલીએ દારૂ મળે છે. આપણે અહીંયા બનાસકાંઠાની પણ વાત કરીએ તો અહીંયા રેન્જ અધિકારીની ઓફિસની આજુબાજુમાં પોલીસ ચોકી, પોલીસ સ્ટેશનની આજુબાજુ 500 મીટરની અંદર દારૂના અડ્ડાઓ ચાલે છે. તો પોલીસને નથી ખબર પડતી કે દારૂ વેચાય છે. આ ગુજરાતમાં દારૂની જો ક્યાંય પણ એન્ટ્રી થતી હોય તો સરહદના જિલ્લાઓમાંથી થાય છે. પોલીસની રેમ નેજર હેઠળ થાય છે. ને જ્યારે આવા લઠ્ઠાકાંડ થાય ત્યારે મહિના પૂરતો દારૂ બંધ કરવામાં આવે છે. મહિના પછી ડબલ હપ્તા કરીને દારૂ ચાલુ કરવામાં આવે. આજના દિવસમાં કોઈ મોટામાં મોટો બુટલેગર હોય તો ગુજરાતની પોલીસ છે, ગુજરાતના ગૃહમંત્રી છે, જેમના નેજા હેઠળ આ ગુજરાતમાં આટલો મોટા પ્રમાણમાં દારૂ આવે છે. આ હત્યાકાંડની જવાબદારી લઈ જેમ દેશના શિક્ષણ મંત્રીએ નીટની પેપર લીકમાં જવાબદારી લીધી, એમાં હત્યાકાંડની જવાબદારી હર્ષ સંઘવીએ લઈને રાજીનામું આપવું જોઈએ અને હર્ષ સંઘવીના રાજીનામાની માંગણી સાથે અહીંયા ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. लाइव नहीं अभी कांग्रेस कार्यक्रम